હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધાય? તો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજે ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવીએ જ, અને એ પણ મારા નવા ફોનમાં. અને જઈએ છીએ અમે મેરેજમાં. તો કોના મેરેજમાં જઈએ છીએ એ તમને ટાઇટલ જોઈને, ઓલો થંબનેલ જોઈને ખબર પડી જ જાય, એટલે આપણે કાંઈ સસ્પેન્સ રાખવાની જરૂર નથી. તો વૈસુના મેરેજમાં જઈએ જ. કાલે છે માંડવો અને બીજે દિવસે ચાનન, આજે છે ગીત. એટલે આજે જઈએ જ. બપોર થયા જ 3 તો નીકળીએ, એટલે 5 સાડા 5 વાગ્યા સુધી પૂગી જાય. તો આપણે થઈ ગયા છે બેગ રેડી. ચિરાગે જો બેગ નાખી લીધું. એક આ બેગ રેડી થઈ ગઈ. આ ઠેલ્યું ને એવું ગાડી મૂકવાનું છે, ટીશ્યુ પેપરને. તો ચાલો બધાય મેરેજ કરા. બધી તૈયારી થઈ ગઈ. જોકે અહીંયા મમ્મી ઠેલા બેલાન ભરી લીધા જ, પણ હજી સાડી પહેરવાનું બાકી છે. તો પહેરે. કલાક પહેલાં કીધું હતું કે સાડી પહેરી લો, તો નહોતા પહેરતા. હવે છેલ્લે નીકળવાના ટાઈમે પહેરવા માંડ્યા. તો ચલો આગળ શું કરીએ શું નહીં કન્ટિન્યુ કરીએ, અને બતાવતા રહીશું. તો જોડાયા રહેજો, મજા આવવાની છે 2 દિવસ મેરેજમાં. અને હવેથી એવું નક્કી કર્યું છું કે અમે વ્લોગ કન્ટિન્યુ ઉતારશું, કારણ કે ચિરાગની ઈચ્છા એવી છે કે હવે ડેઈલી વ્લોગ આપણે બનાવીએ એમ. ખબર નહીં ક્યાં સુધી જળવાય. આપણે કરશું ટ્રાય કે કન્ટિન્યુ બનાવીએ વ્લોગ એમ. ફાઇનલી અમારી સવારી નીકળી ગઈ છે, અને ત્યાંથી ગયા હતા ગેરેજ, એક કામ હતું એટલે. અને અમારી નવી ધનો, જોકે આપણે એનો વ્લોગ નથી ઉતાર્યો ત્યારે, આમ ખબર નહીં, હમણાં વ્લોગ નથી ઉતારતા ને એટલે એવું બધું યાદ જ નથી આવતું કે આ ટાઈમે આપણે વ્લોગ ઉતારવો જોઈએ, ક્યારે કહી દે એમ. પણ નથી આવતું યાદ. પણ હવે આપણે કન્ટિન્યુ કરવાના, એટલે હવે યાદ રાખશું આપણે. તો નવી ધનો લઈને નીકળી ગયા છે. હવે આમાં બધી સરસ સિસ્ટમ છે, એટલે કેમ ભગવાન ધીમે ધીમે તમને બધું આપે એમ. પેલા નાની ગાડી હતી, હવે થોડીક મોટી આવી છે. અને વચમાં ફોન આવી ગયો. ડ્રાઇવિંગ કરતા ફોન નહીં વાપરવાનો. હા, ફોન નહીં વાપરવાનો. વાપરે હે, પણ આ તો મારો વ્લોગ ચાલુ છે ને એટલે. એટલે આપણે અક્ષર પુરુષોત્તમ મહારાજની પંચમૂર્તિ બેસાડી દીધી છે. એ ત્યારે જ બેસાડી હતી જ્યારે લીધી ત્યારે. અને પાછળ સ્ટીકરે મારી દીધું છે, દેખાતું હશે. એ જેનિસ બેહી ગયો, એ મમ્મી બેહી ગયા છે. અમારામાં એક જણો કટે છે, મોહિત. પણ આ મારા મામા ત્યાં લગ્નમાં જાય એટલે એ ના હોય, બાકી તો અમે ગમે ત્યાં જતા હોય ત્યાં હોય જ. તો જઈએ જ. અને અમારે મેટ્રોનું બને છે, એટલે આ વચ્ચે ક્રીમ બ્રિજ ક્રીમ યાદ આવી. ત્યાં બ્રિજ ઉતરીએ જ. ક્યાં પહોંચ્યા આપણે? આ કયો? પંડ્યા બ્રિજ? ના પંડ્યા કીધું, ફતેગંજ કે પંડ્યા બ્રિજ? બે એક જ. પંડ્યા બ્રિજ પહોંચ્યા. આગળ ખબર. ગાડી બહારથી બતાવતા ભૂલી ગઈ, ત્યારે આપણે વ્લોગ નથી લીધો. એટલે હવે આપણે આપણા ડેસ્ટિનેશન અમદાવાદ પહોંચશું ને પછી બહારથી તમને ગાડી બતાવીશ કેવો લુક વાઇઝ છે. ટ્રાફિક છે, હા. અમદાવાદનું કેવું ટ્રાફિક હશે ને એ જરૂર બતાવીશ. અમારે તો જો કે હવે આ લાસ્ટ 2 વર્ષથી વધતું જાય છે, બાકી પહેલાં નહોતું આટલું ટ્રાફિક. અને મસ્ત અમારા મહારાજ બેસી ગયા છે અમારે યારે. ચિરાગ, આ ગાડીમાં કેવી મજા આવે ચલાવવાની? આપણી મહેનતની લીધેલી ગાડી તો બહુ મજા આવે. અને થોડી નાની ગાડીમાંથી આપણે અપ થઈ ગયા ને મોટી ગાડીમાં. 2 પગથિયા ચડી ગયા. 2 પગથિયા ચડી. પગથિયા ચડવાના છે, બધા હારે જ રહેજો. હા. 9 પગથિયા સુધી જોજો. સ્ટ્રગલ અમારું. અને બસ જઈએ હવે. આગળ શું છે એ કન્ટિન્યુ કરશું આપણે. ફાઇનલી આપણે અમદાવાદમાં પહોંચી ગયા છે. અમદાવાદની બીઆરટીએસ છે ને? હા, ના એસટી બસ છે. તો બોરસદ અમદાવાદવાળી એસટી બસ છે. અમદાવાદમાં પહોંચી ગયા. હમણાં ઠક્કરનગર આવી જાય. ઠક્કર બાપાનું ઠક્કરનગર આવી જાય. અને અમદાવાદનું ટ્રાફિક હજી તો નથી. હમણાં અંધારું થાય એટલે આવશે, કારણ કે હજી તો સિટીમાં એન્ટ્રી લીધી. આમ 6 કે 6 ને 5, 10 જેવું થયું ત્યાં પહોંચી ગયા છે. જોઈ લ્યો, બતાવી દઉં ટ્રાફિક. તમને યાદ કર્યું પૂરી ગયો. ટ્રાફિક આવી ગયું. ટ્રાફિક જો કે હોય જ છે સુરત અમદાવાદમાં ટ્રાફિક. પહોંચી ગયા આપણે અમદાવાદમાં. જઈએ ઘરે. કેવું માહોલ છે, શું છે
કેવું બધું હે એવું હે ને સાંજે છે સાંજીના ગીત એ છે વાડીમાં ત્યાં જ બાજુમાં જ છે અને કદાચ જમવાનું ત્યાં જ છે હું જમવાનું હોય છે એ તમને બતાવીશ અને ઘરે પહોંચીને કંઈ બ્લોગ લેવા હોય તો લઈશ બાકી પછી આપણે જમવા ટાઈમ જ મળશું લેવાનું જ. અને સાંજના ગીતમાં મળશું હા તો ઘરે જઈને લેવું હાલો ને આપણે બ્લોગ અમારા ઉતારા ક્યાં હે ત્યાં લેવું ઉગી ગયા અમદાવાદ ઘરે નથી પહોંચ્યા હજી અને અમે ઊભા રહી ગયા પાણીપુરી ખાવા તો મમ્મી આ કહેતા છે હતા મારે આપણી પાણીપુરી નથી ગાડી. ખાવી જા આવ્યા મમ્મી એવું હા. કહેતા હતા કે મારે પાણીપુરી નથી ખાવી રાઈટ આઈ સાઈડમાં આ છે આપણી ગાડી આવી કંઈક છે લુકમાં આગળ બાગળ નથી બતાવી સાઈડમાં પડી આદત છે બતાવી મજબૂર પાણીપુરી ખાઈ લઈએ જોકે 6:30 થઈ ગયા આગળ 7 વાગે જમવાનો ટાઈમ જ હશે પણ અમને બહુ ભૂખ લાગી એટલે 10-20 ખાતા જાય પછી જ જાય ઘરે 7 વાગે તો અમને જમવાનો ટાઈમ હશે જ વાડીએ જવા ઘરે જાઉં તરત વાડીએ જવાનું થાય પણ કાંઈ નહીં પાણીપુરી ખાઈ લઈએ હાલો બધા પાણીપુરી ખાવા આવી ગયા ઘરે ઉપર સીડી ચડીએ આયા ઉતારે લાગે મારા આતા બાપા આવી ગયા હે કા જય સ્વામિનારાયણ હારું ને તબિયત હારી કેવું છે હારું ને તબિયત પાણી હારા તબિયત પાણી હારા એમ કે હારા તો ન્યા કેદી આવું કેદી નવીન ખાય તો આવજો તો નવીન કરી નાખી હાલો તમે આવતા હોય તો તમે આવતા હોય તો નવીન કરી નાખી તમે આવો તો નવીન કરીએ એમ તમે આવો તો નવીન કરીએ એમ કે માનસી તો આવશો ને નવીન કરશું તો હા તો હું બોલાવી પછી જોઉં છું કેવા કાવા તેડી જા માનસી તમે માનસી તેડી જા તમે હૈસો જ ને હૈસો હૈસો હોય જ ને કેમ ના હોય ચાલો ઉપર જઈએ અહીંયા કોકના ઉતારા તો લાગે જ ખબર નહીં ઉપર જાય આ છે મારા નાના મારા મમ્મીના પપ્પા મારા વ્લોગમાં આવી ગયા ચાલુ હે સારું છે પહોંચી ગયા ફાઇનલી ઘરે શાદીવાળા ઘર એના ધૈર્યનું ઘર ધૈર્ય જ ને શું નામ છે હા ડેકોરેશન થઈ ગયું છે શાદીવાળા ઘર સામે ઈ છે આમ પાછળના ભાગમાં દુકાન છે ને ત્યાં પેલા હોય કામ કરી હા અને કન્યાન મમ્મી કન્યાન પપ્પા દીવાબત્તી કરે છે તો ચલો આગળ જે કંઈ થાય કન્ટિન્યુ કરશું નાઈસ ઉપર કોના લગન મામા છે ને છોકરાની છોકરી હા છોકરાની છોકરી જમા બ્રાઇડ જો બ્રાઇડ બ્રાઇડ લીંબુ ને ટાકણી ગોતે છે નજર પણ આવડું મોટું ના હોય લીંબુ આટલા જોવું જોઈએ નાનું ગોતજે બ્રાઇડ અત્યારે બિઝી છે એટલે નથી ધ્યાનમાં આવતી લીંબુ ને ટાચણી ગોતે છે રે પાછી ક્યારેક મળે ને તો આપણે શાંતિથી નારે વાત કરીએ બાકી ચાલો સમાજ હું વાડીએ જવાનું જમવા માટે ચાલો જઈએ અને પછી ક્યારેક બ્રાઇડને મળાય તો મળીએ હા ચિરાગ કરતા ઊંચી થઈ ગઈ પણ હિલ્સ પહેર્યા હે કેવડા મોટા એટલે અમે મળી લીધું એમ તો હું કે દુલ્હનને મળી લીધું બ્રાઇડ હું કે ઊંચી થઈ ગઈ શું ચિરાગ માં કુમાર થાય છે માં ચિરાગ નો કહેવાય ચિરાગ શું ચાલે રજા મારો જાય છે ટેણિયા ઠેણિયા YouTube માં મૂકીએ તને તું YouTube માં આવી હવે આ મારું નામ હલો હે તું જવાનું વૈસુ ભેગું એના મે બેગ માં પૂરી લીધો છે હા આપણે સીધે હા સુરત. પાડે ઈ. આપણે સીધે સુરત. યા પાડ બનાવી લીધો છે ને આપણે બેગ માં પૂરી આપણે જવાનું જ છે પાકું જ છે હા તો બ્રાઇડ હવે 2 દીની મહેમાન રહીશ હા જો કે 2 દી નહીં કાલનો દી પ્રમ દી તો અડધો ટક મેરેજમાં દીની જ ગણો 1.5 દીની જ મહેમાન છે ઉગી ગયા છે હવે આગળ બતાડશું એને કે હા આગળ બતાવશો હવે
તો બ્રાઇડને મળી લીધું હાલ ઘનો ને ફઈ ભત્રીજો છે અંદર. એના પછી ઘરે આવી ગયા છીએ અને મેં વ્લોગ ચાલુ કર્યો હતો પણ મારા સ્પીકરનું પેલું પતી ગયું ચાર્જિંગ અને પથારી બધાની થઈ ગઈ તૈયાર. ગીત બીતે ગવાઈ ગયા અને આ સરસ ઘરમાં ડેકોરેશન કરેલું છે શાદીવાલા ઘર. અને મારા મમ્મીની મહેંદી મૂકી હતી મેં, જોકે બાકી હતી તો જેવી તેવી મને આવડી એવી મૂકી દીધી. તો બસ આવું કંઈક છે. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.